ધોરણ 9 વિષય કોમ્પ્યુટર પ્રકરણ 5 ઓપરેટિંગ સિસ્ટમનો પરિચય. ઓપરેટિંગ સિસ્ટમ એ કમ્પ્યુટર સિસ્ટમનું નિયંત્રણ કરનાર, સ્ત્રોત ફાળવનાર એટલે કે સાધનો ફાળવનાર અને વારંવાર વપરાતી સામાન્ય સેવાઓનો પ્રબંધ કરનાર એટલે સોફ્ટ કમ્પ્યુટર. હવે કોમ્પ્યુટરને ચાલુ કરવાની પ્રક્રિયા. જ્યારે કોમ્પ્યુટરને વીજળી આપીને ચાલુ કરવામાં આવે છે ત્યારે સીપીયુ આખી સિસ્ટમનું નિયંત્રણ કરે છે. તે તેના સર્વ ઘટકોને વિદિત અને તુરંત વાપરી શકાય તે હાલતમાં લાવીને પ્રારંભિક સ્થિતિમાં લાવી દે છે. કોમ્પ્યુટરમાં રોમ, રીડ ઓન્લી મેમરી, જે આપણે લેસન નંબર 4ની અંદર જોયું, જે કાયમી હોય છે અને ઘણી વખત રોમને BIOS બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ કહે છે. તેમાં આવેલ પોસ્ટ પાવર ઓન શેલ ટેસ્ટ પ્રોગ્રામ દ્વારા કોમ્પ્યુટરના તમામ ઘટકો અને એકમોની તપાસ કરવામાં આવે છે. ત્યારબાદ ઓપરેટિંગ સિસ્ટમને મેમરીમાં લાવી લોડ કરી તેને અમલ કરવાનું કાર્ય કરે છે. એકવાર ઓપરેટિંગ સિસ્ટમને અમલ આરંભ થાય પછી તે સમગ્ર કોમ્પ્યુટર સિસ્ટમનું નિયંત્રણ કરે છે. જે તે ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા થતી આ આખી પ્રક્રિયાને કોમ્પ્યુટરનું બૂટિંગ કહે છે. ઓપરેટિંગ સિસ્ટમનું વિવિધ કાર્યો, તેના વિશે હવે આપણે આગળ જોઈશું. સામાન્ય સેવા રૂપે હાર્ડવેર એક્સેસની સગવડ હોય છે. કોમ્પ્યુટર સ્ત્રોતનું નિયંત્રણ વ્યવસ્થિત ચલાવનારની દેખરેખ રાખવી, મલ્ટીપ્રોસેસર સિસ્ટમનો કારભાર કરવો, પ્રોગ્રામનો અમલ ચાલુ કરવો અને બંધ કરવો, મેમરી એક્સેસનું નિયંત્રણ, એક જ સમયે અનેક ઉપયોગકર્તાઓને સેવા આપવી, સલામતી પૂરી પાડવી અને અન્ય સામાન્ય સેવાઓ પણ પૂરી પાડે છે. આ વિભાગમાં આપણે ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા થતા કેટલાક સામાન્ય કાર્યોની અહીંયા આપણે ચર્ચા કરીશું. સામાન્ય સેવા રૂપે ઓપરેટિંગ સિસ્ટમના વિવિધ કાર્યો. તો સામાન્ય સેવા રૂપે હાર્ડવેર એક્સેસ ઉપયોગ કરવાની સગવડ. ઓપરેટિંગ સિસ્ટમ હાર્ડવેર એકમનો ઉપયોગ કરવાની સગવડતા ધરાવે છે, જેના માટે ઓપરેટિંગ સિસ્ટમ કોઈ ચોક્કસ એકમને વાપરવાનો પ્રોગ્રામ કોડ ધરાવે છે. આથી જ્યારે કોઈ નવો એકમ જેવો કે પ્રિન્ટર, સ્કેનર કોમ્પ્યુટર સાથે જોડાય છે ત્યારે તેને વાપરવા માટેની સૂચનાઓ ફક્ત ઓપરેટિંગ સિસ્ટમમાં ઉમેરવામાં આવે છે અને વ્યક્તિગત હજારો પ્રોગ્રામમાં સુધારા કરવાની જરૂર રહેતી નથી. હવે આપણે જોઈએ કે કોમ્પ્યુટર સ્ત્રોત રિસોર્સનું નિયંત્રણ વ્યવસ્થિત ચલાવવી અને તેની દેખરેખ રાખવી. અહીંયા અદ્યતન કોમ્પ્યુટર પ્રોસેસિંગ પાવર, મેઇન મેમરી, સંગ્રહ શક્તિ વગેરે જેવી બાબતમાં ખૂબ મોટા પ્રમાણમાં રિસોર્સ ધરાવે છે. આ રિસોર્સને કારણે જ તે એક સમયે અનેક પ્રોગ્રામ ચલાવવાની ક્ષમતા ધરાવે છે. તેના આ સામર્થ્યને મલ્ટીપ્રોગ્રામિંગ કહે છે.
આમ ઓપરેટિંગ સિસ્ટમ, રિસોર્સ કંટ્રોલર અને કમ્પ્યુટરના હાર્ડવેર રિસોર્સને વ્યવસ્થિત ચલાવવા તેમજ તેની ઉપર દેખરેખ રાખવાની નિર્ણાયક ભૂમિકા ભજવે છે. ત્યાર પછી જોઈશું કે આપણે મલ્ટીપ્રોસેસ સિસ્ટમનો કારભાર. મલ્ટી પ્રોસેસર સિસ્ટમનો કારભાર. હવે આપણે અહીંયા પોઈન્ટ નંબર 3, એક કરતાં વધુ પ્રોસેસ ધરાવતા કમ્પ્યુટર સિસ્ટમને મલ્ટીપ્રોસેસર સિસ્ટમ કહે છે. દરેક પ્રોગ્રામનું અમલ માટે કયું પ્રોસેસર વાપરવું તેનું સંચાલન ઓપરેટિંગ સિસ્ટમ કરે છે. ત્યારબાદ જોઈશું કે પ્રોગ્રામને અમલ ચાલુ કરવો અને બંધ કરવો. ટોપિક નંબર 4, ઓપરેટિંગ સિસ્ટમ કમ્પ્યુટર સિસ્ટમનું નિયંત્રણ ધરાવે છે. તે શેલ એટલે કે પ્રોગ્રામ દ્વારા ઉપયોગકર્તાને સિસ્ટમ વાપરવા માટે યુઝર ઇન્ટરફેસ પૂરો પાડે છે. ઓપરેટિંગ સિસ્ટમ શેલ દ્વારા ઉપયોગકર્તાની માંગણી પાર પાડવા માટે કોઈ પ્રોગ્રામ ચાલુ કે બંધ કરવાની જરૂર હોય તો તે મુજબ કાર્ય કરે છે. 5, મેમરી એક્સેસનું નિયંત્રણ. મેમરીમાં જે તે ભાગ પર પડેલ ડેટાનો ઉપયોગ કરવાના કાર્યને મેમરી એક્સેસ કહે છે. કમ્પ્યુટરના અન્ય સાધનોના એક્સેસને જેમ મેઇન મેમરીનો એક્સેસ ઓપરેટિંગ સિસ્ટમના સંપૂર્ણ નિયંત્રણમાં હોય છે. ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા ન ફાળવાયેલ મેમરીને કોઈ પ્રક્રિયા એક્સેસ પણ કરી શકતી નથી. આને મેમરીનું રક્ષણ કહેવામાં આવે છે. હવે આપણે ટોપિક નંબર 6 પર જોઈએ કે એક જ સમયે અનેક ઉપયોગકર્તાઓને સેવા આપવી. કમ્પ્યુટરનો ઉપયોગ ફક્ત એક જ ઉપયોગ કરી શકે અથવા એક કરતાં અનેક ઉપયોગકર્તા કરી શકે છે તે પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમની રચના કરી શકાય. કેન્દ્રીય સંચાલન સહિયારા સાધનનો ઉપયોગ કરી શકે છે. દાખલા તરીકે ફાઇલ જેવા વિશેષ લાભ મલ્ટી-યુઝર સિસ્ટમ પૂરા પાડે છે. હવે આપણે જોઈએ કે સલામતી પૂરી પાડવી. આધુનિક ઓપરેટિંગ સિસ્ટમ એવી સલામતી વ્યવસ્થા પૂરી પાડે છે કે જે સાધનોને અધિકૃત ઉપયોગમાં વાપરવાની પરવાનગી આપે અને સાથે બધા જ બિનઅધિકૃત પ્રયત્નોને અસ્વીકૃત કરે. હવે ટોપિક નંબર 8, અન્ય સામાન્ય સેવાઓ પૂરી પાડવી. ઓપરેટિંગ સિસ્ટમ કમ્પ્યુટર પર સંગ્રહ કરેલી માહિતીને એક્સપ્લોર કરવા માટેની યુટિલિટી, ટેક્સ્ટ એડિટર, કેલ્ક્યુલેટર, ચિત્રોને જોવા અને સુધારવા માટેનો પ્રોગ્રામ, ઓડિયો-વિડિયો પ્લે કરવા માટેનો પ્રોગ્રામ, ઇન્ટરનેટ ઉપર સર્ફ કરવા માટેનો વેબ બ્રાઉઝર પ્રોગ્રામ જેવી સામાન્ય સેવાઓની સવલત પૂરી પાડે છે. ઓપરેટિંગ સિસ્ટમના લાક્ષણિક ઘટકો. ઓપરેટિંગ સિસ્ટમના લાક્ષણિક ઘટકો છે. કમ્પ્યુટરમાં હાર્ડવેર સોફ્ટવેર વગર સાવ નકામું છે. કમ્પ્યુટરનું જે હાર્ડવેર હોય છે સોફ્ટવેર વગર સાવ નકામું લાગે છે. હાર્ડવેર સ્તરે વિવિધ જાતના
વિવિધ જાતના એકમો ડિવાઇસીસ પણ હોય છે કે જેને વાપરવા માટે અલગ અલગ સૂચનાઓનો સેટની જરૂર પડે છે. ડિવાઇસ ડ્રાઈવર નાના પ્રોગ્રામ છે કે જે ડિવાઇસને વાપરવા માટે અનિવાર્ય હોય છે. ઘણા ખરા ડિવાઇસ ડ્રાઈવર ઓપરેટર સિસ્ટમ સાથે જ આવે છે, જ્યારે કેટલાકને અલગથી ઇન્ટરનેટ કે ડિસ્ક પરથી પ્રસ્થાપિત કરવા પડે છે. અહીંયા હવે આપણે જોઈશું કર્નલ. કર્નલ એ ઓપરેટિંગ સિસ્ટમનો હાર્દ ભાગ છે. કર્નલ એ ઓપરેટિંગ સિસ્ટમનો હાર્દ ભાગ છે. ઓપરેટિંગ સિસ્ટમના બધા ચાવીરૂપ કાર્યો પરંપરાગત કર્નલ કરે છે, જેવા કે નવું હાર્ડવેર જોડાય છે તેને એક્સેસ કરવા માટે કરે છે. જેવું કે નવું હાર્ડવેર જોડાય તેને એક્સેસ કરવા માટે બંધ બેસતા ડિવાઇસીસ ડ્રાઈવર લોડ કરવા, તેનું નિયંત્રણ કરવું, સાધનોની ફાળવણી અને તેનું સંચાલન કરવું, પ્રોગ્રામ ચાલુ કરવો, બંધ કરવો, તેનું નિયંત્રણ કરવું, સીપીયુ ઇનપુટ, આઉટપુટ અને મેમરીનું સંચાલન તથા સલામતી પૂરી પાડવી વગેરે. ટૂંકમાં કર્નલ એ જ ઓપરેટિંગ સિસ્ટમ છે તે એમ કહી શકાય. સેલ. હવે આપણે જોઈશું સેલ. કર્નલ ઓપરેટિંગ સિસ્ટમમાં ન દેખાતો ભાગ. જ્યારે સેલ એ ઓપરેટિંગ સિસ્ટમમાં સૌથી વધુ દ્રષ્ટિગોચર થતો ભાગ. દ્રષ્ટિગોચર એટલે દેખાતો ભાગ. સેલ વપરાશકર્તાનો યુઝર ઇન્ટરફેસ, ઉપયોગકર્તાનો સેતુની સવલત આપીને વપરાશકર્તાની ઈચ્છા જાણે છે. મુખ્યત્વે બે પ્રકારના યુઝર ઇન્ટરફેસ છે. એક કમાન્ડ લાઇન ઇન્ટરફેસ CLI અને બીજું છે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ GUI. CLI ઓછી કિંમતના, ઓછા પાવરની જરૂરિયાતવાળા અને ટેક્સ્ટ આધારિત ટર્મિનલની આશા રાખે છે, જ્યારે ઉપયોગકર્તા પાસેથી શાબ્દિક આદેશો એટલે કમાન્ડ સ્વીકાર કરીને તેનો અમલ કરવાની પદ્ધતિ ઉપર કામ કરે છે અને દરેક ઉપયોગકર્તાએ કમાન્ડ્સ યાદ રાખવા પડે છે. અને આ સિસ્ટમ વાપરવા માટે અમુક અંશે ટાઈપિંગની આવડત હોવી જરૂરી છે. જ્યારે ટેકનોલોજીનો આટલો વિકાસ નહોતો થયો ત્યારે સમયે માત્ર CLI જ વિકલ્પ હતો. તે પછી ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસનો વિકાસ થયો. ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ GUI ઇન્ટરફેસ હાલ ખૂબ જ પ્રચલિત છે. GUI પદ્ધતિમાં વપરાશકર્તાઓનો આદેશ યાદ રાખવાની કડાકૂટમાં પડતું નથી. GUI સ્ક્રીનના મુખ્ય ઘટકો ડેસ્કટોપ, આઇકોન, વિન્ડોઝ મેનુ તથા બટન છે. GUI સ્ક્રીન પર મોટે ભાગે માઉસ પોઇન્ટરથી જ કાર્યરત થાય છે. ફાઇલ સિસ્ટમનું ચિત્ર આપણે ફાઇલ સિસ્ટમનું જે માળખું છે એ માળખું અહીંયા આપણે 5.2 આકૃતિની અંદર આપણે જોઈ શકીએ છીએ. 5.2 આકૃતિની અંદર આપણે બહુ જ સારી રીતે જોઈ શકીએ છીએ. તો ઓપરેટિંગ સિસ્ટમની સેકન્ડરી સ્ટોરેજ ફાઇલ સિસ્ટમનો ઇન્ટરફેસ પૂરો પાડે છે. ફાઇલ સિસ્ટમનો ખ્યાલ એ સામાન્ય રીતે ઓફિસમાં જોવા મળતી ફાઇલિંગ
જોવા મળતી ફાઇલિંગ કેબિનેટના નમૂના ઉપર આધારિત હોય છે. ફાઇલ સિસ્ટમમાં મુખ્યત્વે બે પ્રકારના હોય છે. ફાઇલ સિસ્ટમ મુખ્યત્વે બે પ્રકારના ઓબ્જેક્ટ હોય છે. ઓબ્જેક્ટનો સમાવેશ કરવામાં આવે છે. પહેલું જે છે ફાઇલ અને બીજું છે એ ડિરેક્ટરી. તો હવે આપણે અહીંયા ફાઇલ વિશે થોડીક ચર્ચા કરીશું. ફાઇલ કમ્પ્યુટર ઉપર ડેટા સ્ટોરેજનો પ્રાથમિકતા એકમ ફાઇલ છે. ફાઇલની ઓળખ તેના નામથી થાય છે. ડિસ્કમાં ખૂબ મોટી સંખ્યામાં ફાઇલ્સ હોવાને કારણે સંચાલન માટે ડિરેક્ટરીનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણે ડિરેક્ટરી વિશે અહીંયા ચર્ચા કરીશું. ડિરેક્ટરી તે ફોલ્ડર તરીકે પણ ઓળખવામાં આવે છે. ડિરેક્ટરીમાં અનેક ફાઇલ તથા બીજી અનેક ડિરેક્ટરીનો સમાવેશ થાય છે અને તે ડિરેક્ટરીમાં રહેલી અન્ય ડિરેક્ટરીને સબ ડિરેક્ટરી તરીકે પણ ઓળખવામાં આવે છે. દરેક ફાઇલ સિસ્ટમને એક રૂટ ડિરેક્ટરી હોય છે. તે ફાઇલ સિસ્ટમની શરૂઆત છે. ફાઇલ સિસ્ટમની દરેક ડિરેક્ટરીને અનેક ઓબ્જેક્ટ હોય છે અને ડિરેક્ટરીની અંદર દરેક ઓબ્જેક્ટને અજોડ નામ આપવામાં આવે છે. ફોર્મેટિંગ નામની પ્રક્રિયા દ્વારા ડિસ્ક ઉપર શરૂઆતમાં બ્લેન્ક ફાઇલનું સિસ્ટમનું માળખું બનાવવામાં આવે છે. કમ્પ્યુટર ડિવાઇસીસના વિવિધ પ્રકારો અને તેમાં આવતી ઓપરેટિંગ સિસ્ટમ વિશે પણ આપણે અહીંયા જોઈશું. કે આપણે પહેલું છે કે સુપર કોમ્પ્યુટર્સ. તો સુપર કોમ્પ્યુટર્સ વિશે આપણે અહીંયા જોઈશું. લિનક્સ એક્સટેન્ડ ફાઇલ સિસ્ટમ ext2, ext3 અને ext4 ની કેટલીક આવૃત્તિઓનો ઉપયોગ કરે છે. અહીંયા આપણે જોઈએ કે સુપર કોમ્પ્યુટર છે જેની ઝડપ 1 સેકન્ડમાં અબજો લાખો અપૂર્ણાંક સંખ્યા રિયલ નંબર્સ પર પ્રક્રિયા કરવા સક્ષમ છે. સુપર કોમ્પ્યુટરની ઓપરેટિંગ સિસ્ટમનું સૌથી નિર્ણાયક પાસું આદર્શ કાર્યક્ષમતા અને બીજું હજારો પ્રોસેસર્સ વડે ડેટા અને પરિકલનનું વિતરણ તેમજ સમન્વય છે. કોમ્પ્યુટેશન જેને આપણે કહીશું. અહીંયા આપણે જોઈએ મેઇન ફ્રેમ કોમ્પ્યુટર્સની અંદર સુપર કોમ્પ્યુટર પછીની શ્રેણીમાં કોમ્પ્યુટર્સનું મેઇન ફ્રેમ કોમ્પ્યુટર્સ છે. ઘણા ઊંચા સ્તરની વિશ્વસનીયતા ઉપલબ્ધતા પ્રાપ્ત કરવા માટે મશીનના દરેક ભાગે વધારાના અનેક ઘટકોના પ્રબંધ કરવામાં આવે છે અને તેથી જો કોઈ ઘટક કામ કરતું બંધ થઈ જાય તો બીજું ઘટક તેના કાર્યની જવાબદારી લઈ લેતું હોય છે. અહીંયા તમે આ કેટલીક 5.3 અંદર કેટલીક ઓપરેટિંગ સિસ્ટમ GUI એ તમે જોઈ શકો છો. 5.4 અંદર જાપાનનું કે કોમ્પ્યુટર અહીંયા જોઈ શકો છો અને 5.5 અંદર IBM Z મેઇન ફ્રેમ તમે જોઈ શકો છો. મેઇન ફ્રેમના કોમ્પ્યુટર વિશે હમણાં જ આપણે ચર્ચા કરી લીધી. હવે આપણે જોઈશું કે સર્વર કોમ્પ્યુટર